અંદમાન નિકોબારથી તેજ ગતિ આગળ વધ્યું ચોમાસું, ભારતમાં બેસતાની સાથે રચી શકે ઇતિહાસ। 2025ના ચોમાસાને લઈને ખેડૂતો માટે ખૂબ જ મહત્વની માહિતી સામે આવી છે। હવામાન વિભાગ પ્રમાણે 2025ના ચોમાસાએ અંદમાન નિકોબારનો મોટાભાગનો ભાગ કવર કરી લીધો છે અને ચોમાસું ન માત્ર બંગાળની ખાડી પરંતુ અરબ સાગરના દક્ષિણ પૂર્વ ભાગમાં પણ ચોમાસું બેસી ગયું છે। કેરળથી 300 કિલોમીટર दूर ચોમાસું, ગુજરાતમાં કઈ તારીખે દસ્તક દેશે ચોમાસું? આપણે જણાવી દઈએ કે ચોમાસાને આગળ વધવામાં હજુ પણ 3 થી 4 દિવસ અનુકૂળ પરિસ્થિતિ છે। એટલે કહી શકાય કે 3 થી 4 દિવસ ખૂબ જ ઝડપથી ચોમાસું આગળ વધશે। એટલે કહી શકાય કે હવામાન વિભાગે કેરળમાં ચોમાસાની દસ્તક 27 મે લઈ શકે તે તારીખ પહેલા ચોમાસું કેરળમાં દસ્તક દઈ શકે છે। જો આવું થશે તો છેલ્લા 15 વર્ષમાં સૌથી વહેલું ચોમાસું બેઠું તેવું કહેવાશે। તો બીજી તરફ રાજ્યમાં હજુ માવઠાનું સંકટ યથાવત રહેશે તેવું ગુજરાતના હવામાન વિભાગનું કહેવું છે। આગામી 7 દિવસ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર પૂર્વીય ગુજરાતમાં વરસાદની આગાહી છે। સાથે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। अगले 7 दिन तक जो गुजरात क्षेत्र है इस आइसोलेटेड जगह में बारिश होने का संभावना है और जो सौराष्ट्र कच्छ है इसे अगले 5 दिन तक आइसोलेटेड जगह में बारिश होने का संभावना है।